નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? 3 કિલોગ્રામ દળનો એક પદાર્થ, બેટા 3 કિલોગ્રામ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. ઓકે, બળ F લાગે છે, આટલું લાગુ પાડવામાં આવે છે. તો 3 સેકન્ડ પદાર્થનો વેગ કેટલો હશે? પેલા દળ આપ્યું છે, ચાલો m બરાબર 3 kg, સાથે બળ આપ્યું છે 6t² I કેરેટ પ્લસ 4t j કેરેટ. t આપ્યું છે 3 સેકન્ડ, રાઈટ? તો આપણે કીધું છે વેગ કેટલો હોય. તો મિત્રો આપણે વેગ મેળવવાનો છે. ચાલો, તો પેલી બાબત અહીંયા ઇક્વેશન છે કે F ઇઝ ઇક્વલ ટુ ma. તો F ઇઝ ઇક્વલ ટુ m dv by dt. ઇટ્સ ઓકે. ચાલો m ને નીચે લઈ જાઓ, તો dv by dt is equal to f by m. ચાલો, f આપેલું છે, જોઈ લો, 6t² I કેરેટ પ્લસ 4t j કેરેટ. m એટલે 3, આ 3 બંનેના છેદમાં જાય એટલે dv by dt 6/3 એટલે 2t² I કેરેટ પ્લસ 4/3t j કેરેટ. આને આ બાજુ લઈ જાઓ, તો dv ઇઝ ઇક્વલ ટુ 2t² I કેરેટ પ્લસ 4/3t j કેરેટ ઇન્ટુ dt. ચાલો 0 થી 3 સેકન્ડ માટે પદાર્થનો કુલ વેગ મેળવવાનો છે. તો સંકલન લઈ લો, તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે? સંકલન dv. ઓકે, ચાલો સંકલન 0 થી 3 સેકન્ડ છે ને, 2t² I કેરેટ dt પ્લસ બેને અલગ અલગ સંકલન આપી દઉં છું, 0 થી 3 4/3t j કેરેટ dt. ઇટ્સ ઓકે. ચાલો સંકલન આપી દો. ચાલો, તો v ઇઝ ઇક્વલ ટુ, આમાંથી શું કોમન નીકળે? તો કે 2i કેરેટ કોમન, 2i કેરેટ સંકલન 0 થી t² dt પ્લસ આમાંથી 4/3 j કેરેટ 0 થી 3t dt. ઇટ્સ ઓકે. ચાલો, તો v ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ. ચાલો આનું સંકલન ઘાતમાં એક વધારો અને વધારેલી ઘાત છેદમાં એટલે t³/3 0 થી 3 પ્લસ 4/3 j કેરેટ t²/2 0 થી 3. ઇટ્સ ઓકે. તો v ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ 3 નો ઘન છેદમાં 3 પ્લસ 4/3 j કેરેટ 3 નો વર્ગ છેદમાં 2. ચાલો 0 મૂકો એટલે 0 થઈ જશે, એટલે એ લખવાની કઈ જરૂર નથી. 2i કેરેટ 27/3 પ્લસ 4/3 9/2. ચાલો 9 × 3 3 કેન્સલ, અને 3 × 2 3 × 3 3 કેન્સલ, અહીંયા 2 કેન્સલ. ચાલો, તો v બરાબર શું વધશે? 9 દુ 18 I કેરેટ પ્લસ અહીંયા 2 અને અહીંયા 3 3 × 2 એટલે 6, બરાબર ને? આ j કેરેટ તો અહીંયા છે 6 j કેરેટ. તો આવી ગયો વેગ 18 I કેરેટ પ્લસ 6 j કેરેટ. આ વેગ મૂલ્ય કીધું હોય તો ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, પણ આપણે મૂલ્ય એ પૂછ્યું નથી, વેગ જ પૂછ્યો છે. એટલે 18 I કેરેટ પ્લસ 6 j કેરેટ. ઇટ્સ ઓકે.
ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન. રેડી મિત્રો, ખ્યાલ આવી ગયો? ચાલો, ઇટ્સ ઓકે. નેક્સ્ટ, ચાલો, એક અચળ બળ આપ્યું છે આટલા ન્યૂટન, અને એ બળની અસર હેઠળ કણ આટલા વેગથી ગતિ કરે છે, તો કણનો તાત્કાલિક પાવર કેટલો થાય? તો પહેલી બાબત તો પાવર પી મેળવવાનો છે. એફ આપ્યું છે 20 આઈ કેરેટ, 15 જે કેરેટ, 5 કે કેરેટ, આટલું આપ્યું છે ન્યૂટન, અને વેગ આપ્યો છે. વેગ કેટલો છે? તો કે 6 આઈ કેરેટ -4 જે કેરેટ +3 કે કેરેટ. રેડી? મીટર પ્રતિ સેકન્ડ. તો તાત્કાલિક પાવર મેળવવાનો છે. ઇટ્સ ઓકે. પાવર P બરાબર F.V. ચાલો, તો P બરાબર F.V કરો. 20 આઈ કેરેટ, 15 જે કેરેટ, 5 કે કેરેટ ડોટ 6 આઈ કેરેટ, 4 જે કેરેટ, 3 કે કેરેટ. ડોટમાં તમને ખ્યાલ છે I.I1, J.J1, K.K1, બાકી બધું 0. ચાલો, તો ડાયરેક્ટલી જ આપણે કરીએ ને. 20 × 6 I.I1, I.J0, I.K0. ઇટ્સ ઓકે. ચાલો, પ્લસ 15 એટલે -4 × 15 J.J1, બાકી J.I0, J.K0. ઓકે. પછી -5 × 3 K.K1, બાકી K.I0 અને K.J0. ચાલો, આવી ગયું. 120 60 15. રેડી? તો P = 120 - 75. 120 માંથી 75 બાદ કરો એટલે 45 જૂલ પર સેકન્ડ. તો આવી ગયું પાવર. રેડી ને? P બરાબર FV, પાવર 45 જૂલ પર સેકન્ડ. ઇટ્સ ઓકે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી ને? એકદમ સિમ્પલ એન્ડ સોબર મિત્રો. નેક્સ્ટ, એક કણનું પૂર્વ દિશામાં સ્થાનાંતર 12 મીટર, ઉત્તર તરફનું સ્થાનાંતર 5 મીટર અને ઉપર તરફની દિશામાં સ્થાનાંતર 6 મીટર. 3 આપ્યા છે બેટા, 12 મીટર, 5 મીટર અને 6 મીટર. તો કુલ સ્થાનાંતર કેટલું થાય? તો કુલ સ્થાનાંતર R બરાબર, ડાયરેક્ટલી લઈ લઉં છું, બરાબર ને? તમને 3 આપ્યા છે, RX, RY અને RZ, એવું માની લો. તો આપણે ડાયરેક્ટલી પેલા લખી દઈએ. આમાં આકૃતિ દોરવાની જરૂર નથી. ચાલો, RX 12 મીટર, RY 5 મીટર અને RZ 6 મીટર. રેડી? તો R બરાબર કુલ સ્થાનાંતર થાય RX, RY અને RZ. આપણે એવું માની લઈએ. તો એનું મૂલ્ય મેળવશે. તો મોડ ઓફ R બરાબર શું થાય? RX સ્ક્વેર, RY સ્ક્વેર અને RZ સ્ક્વેર. સિમ્પલ. રેડી? ચાલો, 12 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ. રેડી? તો મોડ ઓફ R = 144, 25, 36. R બરાબર 144, 25, 36. 6 × 4 = 10, 6 × 10 = 15, 4 ને 3 7, 8 9 10, 205. 196 નું વર્ગમૂળ 14. 196 હોય તો 14 આવે. તો 205 હોય તો 14 પોઈન્ટ સમથિંગ જ આવે, કારણ કે 15 નો વર્ગ 225. તો 14 અને 15 ની વચ્ચે ઓપ્શન હોવો જોઈએ. તો સ્પષ્ટ જોઈ શકાય છે કે મોડ ઓફ R = 14.31 મીટર ઇઝ ધ રાઈટ ઓપ્શન. ખ્યાલ આવી ગયો મિત્રો? જે મેં તમને કીધું, 196 હોય તો 14 હોય, 225 હોય તો 15 હોય. તો આ બેની વચ્ચે કયું છે આમ ઓપ્શન જોઈ શકો છો.
તો કે 14.31 મીટર ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઇટ્સ ઓકે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આગળ. સમક્ષિતિજ સાથે 45 ના કોણે એમ દળના કણને v વેગથી પ્રક્ષેપિત કરેલ છે. જ્યારે કણ જમીન પર આવે ત્યારે એના વેગમાંનું, મિત્રો આવો લગભગ આપણે જોઈ ગયા છે 45 ના ખૂણે. જો હું તમને આગળ બતાવી દઉં કયો છે, જોઈ લો. 63મો પ્રશ્ન તમે જોઈ શકો છો ને, એ જ સેમ જવાબ અહીંયા આવશે. ક્યાં? રેડી? તો 63મો MCQ છે બેટો, MCQ નંબર 63 સેમ 68. એટલે આનો આન્સર ડાયરેક્ટલી લખી દઈએ છીએ કે ડેલ્ટા P બરાબર √2mv. ઓકે, રેફરન્સ આ MCQ જોઈ શકો છો 63મો સેમ એ જ આપણે ગણાવ્યો હતો ને એવો જ છે. એટલે રાઈટ આન્સર √2mv. ચાલો √2mv, યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. કમ્પ્લીટ મિત્રો? રેડી. ચાલો આગળ. એક કણનો પ્રારંભિક વેગ આપ્યો છે અને પ્રવેગ આપ્યો છે, તો 10 સેકન્ડ ને એની ઝડપ કેટલી હોય? ઝડપ એટલે v મેળવવાની છે. ઓકે, પ્રારંભિક વેગ આપ્યો છે v0 3i કેરેટ પ્લસ 4j કેરેટ. પ્રવેગ આપ્યો છે 0.4i કેરેટ 0.3j કેરેટ અને સમય આપ્યો છે 10 સેકન્ડ. તો પેલા તમે વેગ મેળવો, v બરાબર v0 પ્લસ at. રેડી? ચાલો સિંધુ, v ઇઝ ઇક્વલ ટુ v0 કેટલો છે? 3i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 0.4i કેરેટ 0.3j કેરેટ ઇન્ટુ t એટલે 10. આ 10 ને અંદર ગુણાવી દો તો 3i કેરેટ 4j કેરેટ પ્લસ 10 ને ગુણાવો એટલે 4i કેરેટ અને 3j કેરેટ. એટલે v બરાબર આવે 3i કેરેટ વત્તા 4i કેરેટ એટલે 7i કેરેટ પ્લસ 4j કેરેટ 3j કેરેટ એટલે 7j કેરેટ. આ વેગ આવ્યો તમારો. તમારે ઝડપ જોઈએ છે એટલે એનું મૂલ્ય v 7નો વર્ગ 7નો વર્ગ. તો આમાંથી પછી ખરી જશે 7√2. રેડી? 7√2 એકમ. સિમ્પલ એન્ડ સોબર. જવાબ આવી ગયો. જોઈ લો, 7√2 એકમ. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો રેડી? નેક્સ્ટ MCQ. એક પદાર્થ 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે અને 10 સેકન્ડ પછી એનો વેગ ઉત્તર દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા તમને ડેલ્ટા T આપ્યું છે 10 સેકન્ડ. રેડી? V1 30 મીટર પ્રતિ સેકન્ડ, V2 40 મીટર પ્રતિ સેકન્ડ છે. તો સરેરાશ પ્રવેગ કેટલો હોય એ તમને પૂછ્યું છે. ઓકે, જે ડેટા આપ્યા છે એ પ્રમાણે પહેલા તો 30 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વમાં. ચાલો તમે પૂર્વ તમે બેટા આ બાજુ લઈ લો એટલે V1. રેડી? અને પછી ઉત્તર, ઉત્તર ઉપર જ આવે, આ ઈસ્ટ આવે તો આ નોર્થ જ હોય ને, આ V2. તો વેગનો ફેરફાર આટલો આવે ડેલ્ટા V. રેડી? તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો આપણે મેળવવાનો. તો આકૃતિ પરથી ડેલ્ટા V બરાબર અંડરરૂટ V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર. આના ઉપરથી સ્પષ્ટ કહી શકશો તમે. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 30નો વર્ગ વત્તા 40નો વર્ગ. ડેલ્ટા V બરાબર અંડરરૂટ 30નો વર્ગ 3નો વર્ગ કરો 9. અહીંયા એવું લઈ લો 9 પ્લસ 4નો વર્ગ 16 અને બેયમાં 100 એટલે કોમન. રેડી? ચાલો 100 નું વર્ગમૂળ 10. ચાલો એટલે 100 બાર આવી જાય એનું વર્ગમૂળ 10. 10 અંડરરૂટ 25. 25 નું વર્ગમૂળ 5 એટલે 10 ગુણ્યા 5 એટલે ડેલ્ટા V બરાબર આવી ગયું 50 મીટર પ્રતિ સેકન્ડ. હવે સરેરાશ પ્રવેગ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T એટલે કે 50 ના છેદમાં ડેલ્ટા T એટલે 10. ચાલો કેન્સલ. એટલે ઇન બ્રેકેટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવી ગયો સરેરાશ પ્રવેગ. ઇટ્સ ઓકે મિત્રો. તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ધ રાઈટ ઓપ્શન.
ચાલો રેડી? ઓ ટાઈમ ઇઝ અપ. આ સાથે આપણે આ સેશનને પૂર્ણ કરીએ છીએ મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.